મારું નામ કૌશલ મહેતા છે। હું શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ શ્રી કરુણાધામ પશુ હોસ્પિટલના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી નિભાવું છું। છેલ્લા 14 વર્ષથી શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ અને ભુજની આજુબાજુના વિસ્તાર અને કચ્છના મહત્વના શહેરોમાં જીવદયા પ્રેમીઓને સાથે રાખી જીવદયા પ્રેમીઓના સાથ અને સહકારથી લગભગ 25,000થી વધુ પક્ષીઓને બચાવવાનો આ અભિયાન અવિરત ચાલુ છે। દર સંક્રાંતના દિવસે સંસ્થા દ્વારા ઘાયલ પક્ષી ઇમરજન્સી સારવાર કેન્દ્રનું આયોજન કરવામાં આવે છે અને ગામે ગામ જીવદયા પ્રેમીઓ સાથે રહી અને આવા ક્યાંય પણ આજે આ મકર સંક્રાંતિનો દિવસ છે, એ મોજ શોખ અને દાનનો પર્વ છે। તો આ દિવસે લોકો દાન પણ કરતા હોય છે અને સાથે સાથે મોજ શોખ માટે પતંગ પણ ચગાવતા હોય છે। એટલે ધાબા ઉપર પતંગ ચગાવતા કોઈ પણ પક્ષી ઘાયલ થતા હોય, જેના પગ ભાંગી ગયા હોય, પાંખ તૂટી ગઈ હોય, નળીની અંદર ઇન્જરી થઈ હોય, નાની મોટી ઇન્જરી પક્ષીઓને થઈ હોય, તો એ જીવદયા પ્રેમીઓ દ્વારા એને રેસ્ક્યુ કરી એની પ્રાથમિક સારવાર આપી અને એને અમારે કલાપૂર્ણ શ્રી કરુણાધામ પશુ હોસ્પિટલની અંદર વધુ સારવાર માટે દાખલ કરવામાં આવે છે। આજના દિવસે અત્યાર સુધી 8 થી 9 પક્ષીઓ અત્યાર સુધી આવી ગયા છે અમારી પાસે, જેની અમારી મેડિકલ ટીમ દ્વારા સારવાર કરવામાં આવી છે। આજે 20 ટીમને તૈયાર કરવામાં આવી છે। જે કોઈનો ફોન કોલ્સ આવે તો એ જગ્યાએ રૂબરૂ જઈ અને એને રેસ્ક્યુ કરવામાં આવે અને લોકોમાં મીડિયા અને પ્રસાર દૈનિક તરફથી જે જાગૃતિ ફેલાવવામાં આવે છે, એ જાગૃતિના લીધે લોકો પણ જાગૃત થઈ ગયા છે અને પોતે રૂબરૂ પક્ષીઓ કે જેને ત્યાં મળે છે તો તરત જ લઈને એ લોકો ઘાયલ ઇમરજન્સી સારવાર કેન્દ્રો પર લઈને આવે છે। એટલે સૌનો ખૂબ ખૂબ આભાર। સૌ આ જીવદયાના કાર્યની અંદર પોતાના મોજ શોખ સાથે પતંગ ભલે ચગાવે પણ જીવદયાના કાર્યની અંદર યજ્ઞમાં પોતાનો પણ ફાળો આપે। લોકોને ખાસ વિનંતી કરીશ કે ફટાકડા પણ ન ફોડે, જેથી કરીને સાંજના પક્ષીઓ ડરના હિસાબે આડાઉડા ઉડે અને એ લોકો કોઈના પતંગના દોરાની અંદર આવી જતા હોય છે। વધુમાં સંક્રાંત પૂરી થાય એટલે પોતાના ધાબા ઉપર, શેરીમાં, જ્યાં ફળિયામાં જ્યાં એમને દોરા વધુ મળે એ દોરા ભેગા કરી અને એને જલાવી નાખે, જેથી કરીને આવતા દિવસોની અંદર જે પક્ષીઓનો વધારો થતો હોય છે, ઇન્જરી થતી હોય છે, એ બંધ થઈ જાય। તો લોકોને ખાસ આ જીવદયાના યજ્ઞમાં જોડાવા અપીલ કરીશ અને જીવદયાના કાર્ય કરવા માટે અપીલ કરીશ। સાથે સાથે આ મકર સંક્રાંતિની લોકોને શુભેચ્છા પાઠવી છે।